જગવિખ્યાત તાલાળાની કેસર કેરીની વિદેશોમાં જબરી માંગ. તાલાળાની કેસર કેરી દુબઈ, કેનેડા, મસ્કત, રશિયા સહિતના દેશોમાં થઈ રહી છે એક્સપોર્ટ. તાલાળાની કેસર કેરી ખાવામાં સ્વાદિષ્ટ હોવાથી વિદેશ વધુ ડિમાન્ડ. તાલાલાગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલાગીરની કેસર કેરીની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે વિદેશમાં 210 ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે. આ વર્ષે કેસર કેરીનું 30% જ ઉત્પાદન થયું છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે કેસરનું ઉત્પાદન ઓછું થવાની ધારણા સેવાઈ રહી છે. તાલાલામાં પેક હાઉસમાં કેરીને લાંબી યાત્રા દરમિયાન તાજી રાખવા માટે કોલ્ડ ચેઇન ટેકનોલોજી અપનાવવામાં આવે છે. નક્કી તાપમાન પર ફળોને સાચવવાથી તેનો ગુણવત્તાયુક્ત સ્વાદ જળવાઈ રહે છે. એર ફ્રેટ અને મરીન ફ્રેટનો ઉપયોગ કરીને કેરીને સમયસર અને સુરક્ષિત રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે. અલગ અલગ દેશમાં અલગ અલગ ટ્રીટમેન્ટ દ્વારા તેનું પેકિંગ કરવામાં આવે છે. તાલાળા બાગાયત અધિકારી અને કૃષિ નિષ્ણાંત વિજયસિંહ બારડે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલાગીરની કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે, જેના કારણે બાગાયતી ખેડૂતોને કેસર કેરીના ઊંચા ભાવ મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. રિપોર્ટર જગદીશ આહિર, ગીર સોમનાથ. નામ અને પરિચય. તાલાલા એપીએમસી સેક્રેટરી ડોક્ટર રમેશચંદ્ર લાખાભાઈ. સાહેબ, શું કહેશો, જે ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તે દેશના સીમાડા વટાવી રહી છે અને વિદેશમાં એક્સપોર્ટ થઈ રહી છે તે બાબતે? વિદેશમાં એક્સપોર્ટ થાય છે. તાલાલા એપીએમસીનું જે પેક હાઉસ છે ત્યાંથી ઓલરેડી વિશ્વના બધા નાના મોટા દેશોમાં એક્સપોર્ટ થાય છે, જેવા કે યુએસએ, અમેરિકા, ગલ્ફના દેશો, પછી યુકેના દેશો, એમાં બધી નિકાસ થઈ રહી છે. હાલ આ વર્ષે કેટલા દેશોમાં કેસર કેરી એક્સપોર્ટ થઈ રહી છે? આ વર્ષે લગભગ 8 દેશોમાં તો કેરી જાય છે, નિકાસ થાય છે. ને કેટલા ટન સુધીનું એક્સપોર્ટ થઈ શકે? એક્સપોર્ટ અમારા અંદાજ મુજબ 250 થી 300 મેટ્રિક ટનનું થશે. ઓકે, આપનું નામ અને પરિચય. મારું નામ છે દીપકભાઈ ચાંડેગરા. છેલ્લા 17 વર્ષથી અમે પેક હાઉસ સંચાલિત, એપીએમસી પેક હાઉસ સંચાલિત આ ચલાવીએ છીએ અને એક્સપોર્ટનું કામ કરીએ છીએ. ગયા વર્ષે કયા કયા દેશમાં કેસર કેરી છે તે એક્સપોર્ટ થઈ હતી અને કેટલા ટન એક્સપોર્ટ કરવામાં આવી હતી, અને આ વર્ષે શું રહેશે? ગઈ સાલ આપણે 7 થી 8 કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કર્યું હતું, જેમાં યુએસએ, કેનેડા, યુકે, ગલ્ફ કન્ટ્રી અને રશિયા, ચાઇના, એટલા કન્ટ્રીમાં ટોટલ 210 ટન આપણું તાલાળા કેસર થયું હતું. અને આ વખતે જોવા જઈએ તો અત્યાર સુધીમાં અમારે 15/4 થી અત્યારે 30/4 સુધીમાં 100 ટનનું કામ થઈ ગયું છે. અત્યારે જો જોવા જઈએ તો હજી 150 ટનનું કામ થઈ જશે એવું દેખાય છે, જો વરસાદ ના થાય તો. આ વર્ષે કેટલા દેશોમાં એક્સપોર્ટ કેસર કેરી થઈ રહી છે? અત્યારે વધારે તો યુએસએ, બાકી યુકે, કેનેડા, ગલ્ફ કન્ટ્રી, એટલે 4-5 દેશમાં અત્યારે આપણો માલ જાય છે.